નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીએ આજરોજ ભારત દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા દેશનું વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું. આ બજેટમાં મિત્રો મહિલાઓની નિરાશા સાંપડી છે, કારણ કે સરકાર દ્વારા જે અગાઉ બજેટ પહેલાં પ્રી બજેટ મિટિંગ્સમાં અને અલગ અલગ મીડિયાઝમાં જે સરકાર મિત્રો જે અફવાઓ વહેતી કરતી હતી, તમામ અફવાઓને જે છે તે મિત્રો અફવાઓ બનાવી દીધી સરકારે, કારણ કે સરકારે મહિલાઓ માટે કોઈપણ જાતની જાહેરાત કરી નથી. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે દેશમાં ICDS પ્રોજેક્ટમાં અને સાથે જ આરોગ્ય વિભાગને હેઠળ કામ કરતા લાખોની સંખ્યામાં આંગણવાડી કાર્યકર, તેલાગર બહેનો, આશા વર્કર્સ, ફેસિલિટર બહેનો વગેરેને લઈ અને માનદ વેતનમાં જે વધારો છેલ્લા 6 વર્ષથી સરકાર દ્વારા કરવામાં નહોતો આવ્યો, તે વધારો આંશિક રીતે સરકાર દ્વારા જે છે તે વધે તેવું આ તમામ વર્ગ ઈચ્છતો હતો, પરંતુ સરકારે જે છે તે નિરાશા આપી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ આંગણવાડી કાર્યકર, તેલાગર બહેનો, આશા વર્કર બહેનો, ફેસિલિટર બહેનો વગેરેને લઈ અને સરકારે જે છે તે બજેટમાં કોઈ પણ જાતની જાહેરાત નથી કરી. મિત્રો હવે જોવાનું એ રહેશે કે મિત્રો આગામી જે 12 ઓગસ્ટ સુધી જે સત્ર ચાલવાનું છે તેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા કોઈ મહિલાઓ માટે ખાસ જાહેરાત કરવામાં આવે છે કે નહીં, એ તો આવનાર સમયમાં બજેટના સત્ર દરમિયાન જ માલુમ પડશે, કારણ કે હાલમાં બજેટમાં જે છે તે મિત્રો કોઈપણ જાતની જાહેરાત મહિલાઓ માટે નથી કરવામાં આવી. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે મહિલાઓ માટે આ બજેટમાં શું ખાસ રજૂઆત કરવામાં આવી છે અને ક્યાં નિરાશા સાંપડી છે આ મહિલાઓને. તો વિડીયોના અંત સુધી આપ બના રહો. જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો મહિલા બજેટ બિઝનેસ માટે ગેરંટી વગર લોન, મહિલા ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળશે, દર 3 મહિને 3,000 રૂપિયા મળશે. નિર્ભયા ફંડમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. મહિલા એન્ટરપ્રિન્યોરશિપ હવે ગેરંટી વગર ₹1,00,000 સુધીની લોન મળશે, જ્યારે વર્કિંગ વુમનને 0% ચેક ચૂકવવો પડશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ પ્રદર્શન દરમિયાન આની જાહેરાત કરી છે. નાણામંત્રીએ મહિલા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ રકમ વાર્ષિક 6,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. હવે તેમને વર્ષમાં 4 વખત 3,000 રૂપિયા મળશે. આમ મિત્રો જે મહિલાઓ માટે છે, જે ખેડૂત મહિલાઓ છે, તેમના માટે મિત્રો આ ખાસ મહત્વના સમાચાર છે, કારણ કે જે મહિલાઓને મળનાર કિસાન સન્માન નિધિ રકમની જે આવક છે તેને બમણી કરી દેવામાં આવે છે. જે વાર્ષિક મિત્રો 3 હપ્તામાં 6,000 રૂપિયા મળતા હતા 2,000ના, તે હવે 3,000ના જે છે તે મિત્રો 4 હપ્તાઓ મળશે. મિત્રો આ વખતે જેન્ડર બજેટ હેઠળ મહિલાઓને ₹0.000 લાખ મળ્યા છે, જે ગયા વર્ષ કરતાં 0.0% વધુ છે. એટલે કે કોઈપણ જાતનું મહિલાઓ માટે મિત્રો જાહેરાત કરવામાં નથી આવી. જેન્ડર બજેટ એ મહિલાઓને લગતી યોજનાઓ અને વિભાગોમાં આપવામાં આવતું હતું. નાણાકીય વર્ષ 2005-6ના બજેટમાં પ્રથમ વખત આ અંતર્ગત જાહેરાતો કરવામાં આવી હતી. જેન્ડર બજેટના 2 પાર્ટો છે. મહિલાઓને લગતી યોજનાઓ જેમાં 100% પૈસા મળે છે, જેમ કે નિર્ભયા ફંડ, બેટી બચાવો બેટી પઢાઓ અને હેલ્પલાઇન, મહિલા હેલ્પલાઇન. બીજી છે યોજનાઓ જેમાં ઓછામાં ઓછા 30% ફંડ મહિલાઓને આપવામાં આવે છે, જેમ કે કૃષિ, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ. બજેટમાં મહિલાઓને આ વખતે કોઈપણ જાતની જાહેરાતો કરવામાં નથી આવી. મહિલાઓ બિઝનેસ લોન ઉપર 0% છૂટ આપવામાં આવી છે. આ માટે તેમને 0.000 રૂપિયા ખર્ચ કરવામાં આવશે. શું થશે ફાયદો? છેલ્લા 3 વર્ષમાં મહિલાઓ લગતા અને સ્ટાર્ટઅપ્સને મળતા ફંડિંગમાં 75%નો ઘટાડો થયો છે. 2021માં સૌથી વધુ 54,287 કરોડ રૂપિયાનું પ્રાપ્ત થયું હતું ભંડોળ, જે વર્ષ 2023માં ઘટીને 9,187 કરોડ રૂપિયા થયું હતું. આ જાહેરાત બાદ સ્ટાર્ટઅપ્સ અને નાના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. વચગાળા બજેટમાં 2024-25માં 4 મોટી જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં 3 કરોડ મહિલાઓ બનશે લખપતિ દીદી. મહિલાઓને કરોડપતિ બનાવવાના ટાર્ગેટ સાથે 2થી વધારીને 3 કરોડ મહિલાઓ કરવામાં આવે તો આ યોજના હેઠળ 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે. યોજના હેઠળ મહિલાઓને તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવામાં આવે છે. વાત કરીએ આંગણવાડી કાર્યકરને 5 લાખ સુધીની મફત સારવાર. આયુષ્યમાન ભારત યોજના હેઠળ તમામ આંગણવાડી અને આશા વર્કર બહેનોને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. આ હોસ્પિટલોમાં દાખલ થવાથી ડિસ્ચાર્જ સુધીના સમયગાળાને આવરી લેવામાં આવશે અને મિત્રો દાખલ થવાના સમયગાળા દરમિયાન પગાર પણ ચૂકવવામાં આવશે. સર્વાઇકલ કેન્સરની મફત સારવાર. તો સર્વાઇકલ કેન્સરને રોકવા માટે 9 થી 14 વર્ષની બાળકીઓને મફતમાં રસી આપવામાં આવશે. ભારતમાં દર વર્ષે સર્વાઇકલ કેન્સરના 1.25 લાખથી વધુ દર્દીઓ જોવા મળે છે. આનાથી મૃત્યુઆંક 77,000થી ઉપર છે. સક્ષમ આંગણવાડી યોજના અને પોષણ 2.0. આંગણવાડી કેન્દ્રોને ડિજિટલ કરવામાં આવશે. તમામ આંગણવાડી કેન્દ્રોની કામગીરી અને વિકાસને આંગણવાડી દ્વારા ટ્રેક પર કરવામાં આવશે, જે 6 વર્ષ સુધીની છોકરીઓ, સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓને આવરી લેશે. વર્કિંગ વુમનને આવકવેરામાં રાહત નહીં. તો આ આવકવેરામાં વર્કિંગ વુમનને કોઈપણ જાતની રાહત આપવામાં નથી આવી. મહિલા શિક્ષણ માટે કોઈ મોટી જાહેરાતો કરવામાં નથી આવતી. છોકરીઓને શૈક્ષણિક સંસ્થામાં 5% અનામત મળે છે, પરંતુ તેમણે છોકરાઓની જેમ સંપૂર્ણ ફી ચૂકવવી પડે છે. મહિલાઓ માટે શિક્ષણ બજેટમાં વધારો થવાની આશા હતી, પરંતુ કોઈપણ જાતનો વધારો થયો નથી. આ સેક્ટરોમાં કંઈ નથી મળ્યું. તો મહિલા સન્માન નિધિ બચતપત્ર MSSCની માન્યતા વધારવાની અપેક્ષા હતી, કોઈ વધારો થયો નથી. તે 2025 સુધી યથાવત રહેશે. મહિલા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રકમમાં વાર્ષિક ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં તે વાર્ષિક 6,000 રૂપિયા છે. 21 વર્ષથી વધુ ઉંમરની આર્થિક રીતે વંચિત મહિલાઓ માટે ફંડ રોકડ ટ્રાન્સફર કરવામાં યોજના હતી. સેલ્ફ હેલ્પ ગ્રુપ SHGSને કાચો માલ પૂરો પાડવા માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
મનરેગામાં મહિલા વર્કર માટે ઈસરોને વેતન વધારવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં તે 221 રૂપિયા પ્રતિ દિવસ છે. મહિલાઓ માટે મોદી સરકારની મોટી 3 યોજનાઓ જે છે તેની પણ કોઈ પણ જાતની વાત કરવામાં નથી આવી. મિત્રો, મહિલાઓ માટે બજેટમાં ખાસ કોઈ જાહેરાત કરવામાં નથી આવી. આંગણવાડી વર્કર્સ અને આશા વર્કર્સ બહેનો માટે પણ કોઈ ખાસ જાહેરાત નથી. જય હિન્દ, અસ્તુ.